નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અવચર દેગામાં તક્ષશિલા વિદ્યાલય મહેન્દ્રનગર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9માં વિષય ગુજરાતીનો અભ્યાસ કરશું. તો ધોરણ 9માં 12મો પાઠ છે સખી માર્કંડી. પાઠ 12મો સખી માર્કંડી. તેમના લેખક છે કાકા સાહેબ કાલેલકર અને સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌપ્રથમ લેખક પરિચય જે છે એ મેળવીશું અને ત્યાર પછી આપણે વિસ્તારપૂર્વક પાઠની સમજૂતી જે છે તે જોશું. પાઠ 12મો સખી માર્કંડી. તેમના લેખક છે કાકા સાહેબ કાલેલકર. સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ. કાકા સાહેબ કાલેલકરનો જન્મ 1/12/1885માં થયો હતો અને 21/8/1981ના રોજ કાકા સાહેબ કાલેલકર છે તે અવસાન પામ્યા હતા. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર મૂળ મહારાષ્ટ્રના સતારાના વતની હતા. એટલે કે કાકા સાહેબ કાલેલકર છે એનું મૂળ નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર હતું અને તેઓ આપણા ગુજરાતના નહીં પણ મહારાષ્ટ્રના જે સતારા ગામ જે છે એ સતારા ગામના વતની છે. એટલે કે એમનો જન્મ જે છે એ મહારાષ્ટ્રના સતારા ગામમાં થયો હતો. ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક અને આચાર્ય પદે રહ્યા હતા. પોતે મહારાષ્ટ્રીય હોવા છતાં આપણે જે ગુજરાત વિદ્યાપીઠ જે છે એ ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે અને એના પ્રિન્સિપાલ એટલે કે આચાર્ય પદ તરીકે પણ તેમણે ઘણા બધા વર્ષો સુધી સેવાઓ જે છે એ આપી હતી. માતૃભાષા મરાઠી હોવા છતાં તેમણે ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્ય સર્જન કર્યું છે. કાકા સાહેબ કાલેલકર જે છે એમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો. તો સ્વાભાવિક છે કે એમની માતૃભાષા જે છે મરાઠી હોય. એટલે કે એમની માતૃભાષા મરાઠી હતી છતાં પણ જે છે તેમણે ગુજરાતી ભાષામાં ઉત્તમ શ્રેષ્ઠ એવું સાહિત્ય સર્જન જે છે કરેલું છે. તેમણે ઘણા બધા પદ જે છે, લેખો જે છે, નિબંધો જે છે એ ગુજરાતી ભાષામાં તેમણે લેખન કાર્ય કર્યું છે. તેથી ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા છે. અને એટલા જ માટે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કાકા સાહેબ કાલેલકરની માતૃભાષા મરાઠી હોવા છતાં પણ ગુજરાતી ભાષા ઉપરનું સરસ મજાનું એવું વર્ચસ્વ હતું. એટલા માટે ગાંધીજીએ સવાઈ ગુજરાતી તરીકેનું બિરુદ જે છે એ બિરુદ એમ કે આપેલું છે. એ કદાચ વિકલ્પમાં અથવા તો એક વકીલના પ્રશ્નમાં પૂછી શકે કે કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતી તરીકેનું બિરુદ જે છે કોણે આપ્યું હતું? તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ. અથવા તો એમ પણ પૂછે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કાકા સાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું? તો સવાઈ ગુજરાતી. ગંગા મૈયા, યમુના રાણી, ઉભયાન્વયી નર્મદા, દક્ષિણ ગંગા, ગોદાવરી એ તેમણે ગદ્ય લેખન શૈલીના ઉત્તમ નમૂના છે. હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, પૂર્વ આફ્રિકામાં ઉગમણો દેશ જાપાન એ તેમણે પ્રવાસ વર્ણનના ગ્રંથો છે. રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા એ તેમણે લખેલા નિબંધ સંગ્રહ છે. સ્મરણ યાત્રા, ઓતરાતી દિવાલોમાં અનુક્રમે શૈશવ અને જેલ એ તેમના જીવનના પ્રસંગોનું સરસ મજાનું લખેલું વર્ણન કરવામાં આવ્યું છે. કાલેલકર ગ્રંથાવલી એવું શીર્ષક આપી અને તેમણે લખેલું સમગ્ર કાવ્ય, તેમણે ગુજરાતી ભાષામાં લખેલું તમામ સાહિત્ય જે છે એ કાલેલકર ગ્રંથાવલી નામના ગ્રંથમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમને સાહિત્ય અકાદમીનું એવું જ પ્રાપ્ત થયું છે. તે ઉપરાંત દિલ્હી તથા પદ્મભૂષણ પુરસ્કારથી તેમનું સન્માન કરવામાં આવ્યું છે. તો આ તો લેખક કાકા સાહેબ કાલેલકરનો પરિચય. હવે પછીનું આપણું વિષય વસ્તુ જે છે કે સખી માર્કંડી. સખી એટલે કે સહિયર, બહેનપણી. અને માર્કંડી એ એક નદીનું નામ છે. તો સૌપ્રથમ આપણે આ જે પાઠની થોડુંક જે સારાંશ લેખક પરિચયમાં આપેલી જે સમજૂતી જે છે આપણે જોશું. કાકા સાહેબ કાલેલકરનો પ્રવાસ નિબંધ સખી માર્કંડી ભારતની નદીઓ વિશેના એમના પુસ્તક લોકમાતામાંથી લેવામાં આવ્યો છે. એટલે કે કાકા સાહેબ કાલેલકરનો આ જે પ્રવાસ નિબંધ એટલે કે સખી માર્કંડી છે એ એમનું જે પુસ્તક જે છે લોકમાતા, એ લોકમાતામાંથી જ આ પુસ્તક જે છે લેવામાં આવ્યો છે. આપણી સંસ્કૃતિમાં નદીને માતા કહે છે પણ આ નિબંધમાં લેખક નદીને પોતાની સખી રૂપે આલેખે છે. એટલે આપણી ભારતીય સંસ્કૃતિમાં તો નદીને આપણે માતા તરીકે ઓળખીએ છીએ. આપણે માતા તરીકેનો આપણે દરજ્જો આપ્યો છે. નદીને આપણે માતા ગણીએ છીએ. પણ આ સખી માર્કંડી નિબંધમાં તો લેખકે નદીને માતા નહીં
પણ પોતાની એક સખી, સાહેલી, એક મિત્ર તરીકે જે છે એ લેખકે આપણે એમ કે રજૂ કર્યું છે. અને આ જે સખી માર્કંડેય જે છે એ લેખકના ગામ પાસેથી વહેતી માર્કંડેયની સાથે એમનું બાળપણ વીત્યું હોવાથી એક વિશેષ ભાવ એની સાથે અનુભવ્યો છે. એટલે કે લેખકનું જે ગામ જે છે સતારા, એ સતારા ગામની બાજુમાંથી જ આ માર્કંડેય નદી જે છે એમ કે પસાર થાય છે. અને લેખકનું બાળપણ પણ ત્યાં સતારામાં જ એમ કે વીત્યું હતું પોતાના ગામમાં. એટલા માટે બાળપણથી જ લેખકને આ નદી પ્રત્યેનો એક જે લગાવ જે છે, પ્રેમ જે છે એ સ્પષ્ટપણે એમ કે જોવા મળે છે. એટલા જ માટે લેખકે અહીંયા પોતાનું બાળપણ જે નદી સાથે વિતાવ્યું હતું એનો અનુભવ અહીંયા રજૂ કર્યો છે. અને સાથે સાથે લેખકે માર્કંડેય નદી જે છે એની સાથેનો જે કંઈ પણ સખી તરીકેનો એક મિત્ર તરીકેનો ભાવ તો રજૂ કર્યો છે, પણ સાથે સાથે માર્કંડેયનું જે સૌંદર્ય જે છે, એની સુંદરતા છે, એની મૈત્રી જે છે, એની સાથેની નિકટતા, નજીકનો જે સંબંધ છે એ વર્ણવી અને લેખકે નદીનું આગવું સ્વરૂપ જે છે અહીંયા રજૂ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ જે છે એ વિસ્તારપૂર્વક આપણે સમજશું. સખી માર્કંડેય, સખી એટલે કે સહિયર, માર્કંડેય એટલે કે માર્કંડેય નામની નદી કે જે લેખક નદીને પોતાની સખી એમ કે માને છે. શું દરેક નદી માતા હોય છે? ના. માર્કંડેય તો મારી નાનપણની સખી છે, એટલે એની એટલી નાની છે કે એને હું મોટી બહેન તરીકે પણ ન ઓળખાવી શકું. અમારા ખેતરમાં ઉમરાના ઝાડ તળે બપોરની છાયામાં બેઠો હોઉં ત્યારે માર્કંડેયનો મંદ મંદ પવન જરૂર બોલાવવાનો. માર્કંડેયને કાંઠે કેટલી વાર બેઠો છું અને પવનના મોજાથી ડોલતા ઘાસના પાન કલાકો સુધી જોયા કર્યા છે. માર્કંડેયને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી. ખાસ ફૂલો નથી, જાત જાતના રંગવાળા પતંગિયા નથી, રૂપાળા પથરાય નથી. પોતાના કલકોજિતથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત ક્યાંથી જ હોય? ત્યાં છે ફક્ત પ્રેમળ શાંતિ. ભરવાડો કહે છે કે માર્કંડેય વૈજનાથના ડુંગરમાંથી આવે છે. મને એનું મૂળ શોધવાની કદી ઈચ્છા થઈ નથી. મારા તાલુકાનો નકશો હાથમાં આવે તો એમાં માર્કંડેયની લીટી હું ન શોધું, કેમ કે તેમ કરતાં સખી મટી નદી થઈ જાય. મને તો એના પાણીમાં મારા પગ બોળીને બેસવાનું જ ગમે છે. પગ મૂક્યો કે તરત જ ખડખડ ખડખડ એવો અવાજ શરૂ થાય. નાનપણમાં અમે કેટલીય વાતો કરતા, એકબીજાનો સહવાસ જ અમારા આનંદને માટે બસ થતો. માર્કંડેય શું બોલે છે તે સમજવાની હું દરકાર ન કરું અને હું જે બોલું એનો અર્થ કરવા માર્કંડેય ન થોભે. અમે એકબીજાને ઉદ્દેશીને બોલીએ છીએ એટલું જ બંનેને બસ હતું. ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને 1000 સવાલ પૂછે, પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી. એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હોય છે. સવાલ શું પૂછ્યો અને જવાબ શું મળ્યો એ તરફ ધ્યાન રાખવા જેટલી સ્વસ્થ વૃત્તિ પ્રેમ મિલન વખતે ક્યાંથી રહે? માર્કંડેયને કાંઠે કાંઠે હું ગાતો ફરું અને માર્કંડેય સાંભળતી જાય. 16મી વર્ષે પોતાને લઈ જવા આવેલા યમરાજને શિવ ભક્તિની જોરે પાછા છેલ્લા માર્કંડેય ઋષિનું આખ્યાન ગાતા મને કેટલો આનંદ થતો. તો શબ્દ છે ઉમરો. ઉમરો એટલે કે ઉદુંબર નામનું એક ઝાડનું નામ છે. મંદ એટલે કે ધીમો, પવન એટલે સલીલ, કાંઠે એટલે કે કિનારે, આરે કે ઓવારે, કલકુજિત એટલે કે કલરવ, અવાજ, અસ્વસ્થ એટલે કે બેચેન થઈ જવું, પ્રપાત એટલે કે પાણીનો ધોધ, પ્રેમાળ એટલે કે એકદમ પ્રેમાળ, ભરવાડ એટલે કે ગાય, ભેંસ, ઘેટા, બકરા વગેરે પશુઓનો ચરાવનાર જે પશુપાલક છે તે એટલે કે ભરવાડ. મટી એટલે કે ન રહેતા, દૂર થઈ જવું. સહવાસ એટલે કે સાથ, સંગાત, સોબત. દરકાર એટલે કે પરવા કરવી. ઉદ્દેશીને એટલે કે સંબોધીને. કુતૂહલ, જિજ્ઞાસા એટલે કે કુતૂહલ. સ્વસ્થ એટલે કે ગભરાટ કે ચિંતા વિના. ઠેલનાર એટલે કે મોકલી દેનાર, પાછું ધકેલનાર. આપણે લેખક કહે છે કે શું દરેક નદી માતા હોય છે? કેમ કે આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણે નદીને માતા તરીકે જે છે આપણે ઓળખીએ છીએ. એટલા જ માટે આપણે લેખક જે છે કહે છે કે શું દરેક નદી જે છે એ દરેક નદી એમ કે માતા હોય છે? તો લેખક કહે છે કે ના, દરેક નદી જે છે એમ કે માતા નથી હોતી. કારણ કે માર્કંડેય જે છે એ મારી માતા નહીં, પણ માર્કંડેય નદી તો મારી નાનપણની સહેલી છે, મારી નાનપણની એમ કે સખી છે. અને એ જ માર્કંડેય જે છે એટલી નાની છે કે એને હું મોટી બેન તરીકે પણ ન ઓળખાવી શકું. કારણ કે એકદમ સાવ નાની છે, એનું મોટી બેન તરીકે પણ નદીને એમ કે ઓળખાવી શકું નહીં. પછી લેખક કહે છે કે લેખક જ્યારે એમ કે નાના હતા ત્યારે એમના ખેતરે જે છે એ પોતે એમ કે જતા. એમના ખેતરમાં મોટું બધું ઉમરાનું જે ઝાડ જે છે
એ ઝાડના છાંયે બપોરના સમયે જે છે પોતે એમ કે બેઠા હોય અને ત્યારે બાજુમાંથી જેમ કે નદી જે છે એમ કે પસાર થતી તે એકદમ મંદ મંદ ધીમો ધીમો જે ઠંડો ઠંડો સરસ મજાનો પવન જે છે પવન એમ કે વહાતો હોય, જે એકદમ શીતળ છાંયડામાં લેખક જે છે બેઠા હોય અને પવનનો આનંદ જે છે પોતે માણતા હોય છે. તે લેખક કહે છે કે માર્કંડેય નદીના કિનારે કાંઠે પણ કેટલી બધી વખત જે છે હું એમ કે બેઠો છું અને જ્યારે ટૂંકમાં ધીમે ધીમે ટૂંકમાં પવન એમ કે વાતો હોય તે નદીના કિનારે ઘણા બધા જે ઘાસ જે છે, ઘણા બધા નાના નાના જે છોડ જે છે એ પવનના કારણે આમ તેમ એમ કે ડોલતા હોય, એકદમ એનું દ્રશ્ય જે છે એ એકદમ એમ કે મને આનંદ પમાડતું. પછી કહે છે કે માર્કંડેય નદીના કિનારે અદ્ભુત આપણને નવાઈ લાગે, આપણને આશ્ચર્ય થાય એવું એક પણ જે વસ્તુ જે છે એ નદીના કિનારે એમ કે નથી. એટલે લેખક કહે છે કે માર્કંડેય નદીના કિનારે તો ખાસ કોઈ સરસ મજાના જાત જાતના રંગબેરંગી ફૂલ પણ નથી, જાત જાતના પતંગિયા પણ નથી, સરસ મજાના લીસા સુવાળા જે પથરા જે છે એ પથરાએ પણ એમ કે નથી. તો પછી લેખક કહે છે છતાં કારણ કે અહીંયા પણ માત્ર પોતાના અવાજથી આપણા મનની બેચેન કરી મૂકે તો આવા એમ કે નાના મોટા એમ કે પ્રપાત ધોધ એમ કે ક્યાંથી હોય, એટલે કે નદીના કિનારે ઉપરથી પાણી વહેતું હોય તો ધોધ પણ ક્યાંય એમ કે જોવા મળતો નથી. એટલે લેખક કહે છે કે નદીના કિનારે હું માત્ર ઘણી બધી વખત જે છે ધીમો ધીમો પવન ફૂંકાતો હોય, નાના જે કાંઈ પણ છોડ છે ઘાસ છે જેમ કે ડોલતા હોય એને હું એમ કે જોયા કરતો. કારણ કે સિવાય ત્યાં કણે ફૂલ જે છે ફૂલ પણ નથી, જાત જાતના પતંગિયા નથી, રંગબેરંગી જે નાના નાના પથરાઓ પણ એમ કે નથી, પાણીનો ધોધ પણ ત્યાં કણે એમ કે જોવા મળતો નથી. માત્ર બસ ત્યાં છે માત્ર પ્રેમળ શાંતિ, આપણા મનને શાંતિ મળે એવું જ આખું જે વાતાવરણ જે છે ત્યાં કણે જોવા મળે છે. પછી લેખક કહે છે કે જે ભરવાડ જે છે ગાય ભેંસ ઘેટા બકરા ચરાવનારા જે પશુપાલકો જે છે એ ભરવાડ તો એવું કહે છે કે માર્કંડેય નદી જે છે એ વૈજનાથ નામનો એક મોટો બધો ડુંગર જે છે એ ડુંગરમાંથી જ આ નદી વહેતી જે છે એ એમ કે નીકળે છે. પણ લેખક કહે છે કે નદી ભરવાડ લોકો એવું કહે છે કે વૈજનાથના ડુંગરમાંથી નદી એમ કે આવે છે, પણ મને એનું મૂળ શોધવાની કે નદી એમ કે ક્યાંથી નીકળે છે અને ક્યાં ટૂંકમાં એમ કે જાય છે એ મૂળ શોધવાનું મને ક્યારે એમ કે ઈચ્છા થઈ નથી. ઘણી બધી વખત લેખક કહે છે કે મારા તાલુકાનો જે કાંઈ પણ નકશો કદાચ મારા હાથમાં આવે તો એ નકશામાં પણ આપણે જોઈએ તો ખબર છે કે રેલવે સ્ટેશન જે છે બતાવતા હોય, નદી બતાવતા હોય, રસ્તો બતાવતા હોય, વગેરે રેખાઓ બતાવતા હોય છે. એટલે લેખક કહે છે કદાચ મારા તાલુકાનો નકશો મારા એમ કે હાથમાં આવે તો પણ એમાં માર્કંડેય નદીની લીટી જે છે હું ક્યારે એમ કે નથી શોધતો. કારણ કદાચ એમ કે લીટી શોધું તો કદાચ એ મારી સખી જે છે એમ કે ન રહે તો, એટલા માટે એ ક્યાંથી નીકળે છે ક્યાં જાય છે એ પણ હું નકશામાં પણ હું ક્યારે એમ કે નથી જોતો. પછી કહે છે કે બસ મને તો અહીંયા પાણીમાં મારા પગ બોડીને બેસવાનું જ મને ગમે છે. જેમ કે તેની પાસે જતો તે માત્ર ખડખડ કરતું એમ કે પાણી વહેતું હોય એ જ પાણીમાં મારા પગ બોડી અને આનંદ જે છે આનંદ એમ કે માણતો. પછી કે જો એમ કે નદીમાં એમ કહું પગ મૂકું તો સ્વાભાવિક છે કે પગ મૂકતાની સાથે જ ખડ 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 જાણે કે ગીત ગાતી હોય તો સરસ મજાનું મધુર અવાજ જે છે નદીમાં એમ કે આવવા લાગે છે. નાનપણમાં બેસતો અમે ઘણી બધી વખત લેખક કે કલ્પના કરે છે જાણે કે ખડખડ અવાજ આવતો હોય તે જાણે કે અમે એમ કે વાતો કરતા હોય ને એવું લેખક જે છે પોતે માનતા હોય છે. ને પછી કહે છે બસ મારે એકબીજાનો જે આ સથવારો જે છે માત્ર જે સાથ છે સંગાત જે છે એ જ મારા આનંદને માટે બસ હતું. કારણ બીજું મારે કાંઈ જોતું નહોતું, બસ હું એની સાથે એમ કે બેસતો, ખડખડ અવાજ આવતો, બસ એ જ અમને આનંદ જે છે આનંદ એમ કે આપતો હતો. લેખક કહે છે કે માર્કંડેય નદી એમ કે શું બોલે છે એ સમજવાની હું કેમ કે પરવા ન કરતો. કારણ કે જ્યારે પણ હું કાંઈ પણ એમ કે બોલતો તો એનો અર્થ જે છે એને જવાબ આપતા પહેલાં જ નદી જે છે એ ત્યાં કણે એમ કે ચાલી જતી હતી. એટલે કહે છે મારે ખડખડ એમ કે અવાજ આવતો તો નદી શું બોલે છે શું કહે છે એ સમજવાની પણ હું ક્યારેય પરવા ન કરતો, હું એમ કે ધ્યાન ન આપતો. અને હું જે પણ બોલું છું એ માત્ર નદી સાંભળી લેતી, પછીનો સામે જવાબ જે છે મને ક્યારેય એમ કે આપતી નહીં. બસ આમ એકબીજાને માત્ર સંબોધીને ઉદ્દેશીને માત્ર બોલીએ છીએ એટલું જ મારા માટે પૂરતું હતું. મારે બીજું કાયમ કંઈ જોતું કારણ હું બોલું છું એ સાંભળે છે, એ બોલે છે હું સાંભળું છું, બાકી જવાબની પરવા જે છે મેં ક્યારે એમ કે કરતા ન હતા. પછી લેખક કહે છે કે જેમ ભાઈ બહેન જે છે એ ઘણા બધા કદાચ બેન સાસરે ગઈ હોય ને પછી ઘણા બધા વર્ષો પછી કદાચ બેન એમ કે પોતાના સાસરેથી પિયર જે છે પાછી એમ કે આવે છે ત્યારે ભાઈ બહેન ભેગા મળી એકબીજાને 1000 સવાલ કરે છે, 1000 એમ કે પ્રશ્ન પૂછે છે, પણ એ સવાલનો જવાબ જે છે એ જાણવાની જિજ્ઞાસા એમ કે હોતી નથી કે જવાબ શું આપશે. પણ સવાલ જે છે એ ઘણા બધા એમ કે પૂછી નાખતા હોય છે, પણ જવાબ ગમે તે આપે પણ છતાં જે છે એની પાછળની જિજ્ઞાસા જે છે કેમ કે અલગ જ હોય છે. અને પછી કારણ કે આ તો માત્ર એક પ્રેમ વ્યક્ત કરવાનો એકમાત્ર પ્રકાર છે,
કારણ કે પ્રેમ વ્યક્ત કરવો છે તો માત્ર જવાબ શું આપશે એની પરવા ન કરો, માત્ર પ્રશ્ન પૂછો, કારણ કે જે પ્રેમ વ્યક્ત કરવા માટે એમ કે પૂરતું હોય છે. પછી કહે છે કે સવાલ શું પૂછ્યો અને જવાબ શું મેળવ્યો. આપણે પ્રશ્ન શું પૂછ્યો છે અને સામેનો જવાબ શું મેળવ્યો છે એ તરફ ધ્યાન રાખવા જેટલી પણ જે કાંઈ પણ ગભરાટ જે છે, ચિંતા જે છે, બેચેની જે છે એ વખતે ક્યાંથી હોય, કારણ કે બસ માત્ર મેં પ્રશ્ન પૂછ્યા કરતો, એ મને પ્રશ્ન પૂછ્યા કરતી, જવાબની મેં ક્યારેય પરવા ન કરતા. તે પછી લેખક કહે છે કે હું નાનો હતો તે માર્કંડી નદીના અમારા ખેતરે જતો, પછી માર્કંડી નદીના કિનારે કિનારે કાંઠે કાંઠે હું ઘણો બધો વખત જે છે એ વખત એમ કે ફરતો. તે પછી કહે છે કે ગીતો ગાતો ગાતો એમ કે ફરતો હોય અને એ જ નદી જે છે મારા ગીત એમ કે સાંભળતી હોય. અને પછી કહે છે કે જેમ લેખક ઉદાહરણ આપે છે કે 16મા વર્ષે પોતાને લઈ જવા આવેલા યમરાજને શિવ ભક્તિના જોરે પાછા છેલનાર માર્કંડી ઋષિનું આખ્યાન ગાતા મને કેટલો આનંદ થતો. એ લેખક કહે છે કે જ્યારે પણ માર્કંડી નદીના કિનારે એમ કે ચાલી જતો હોય અને ત્યાર પછી લેખક કહે છે કે આમ માર્કંડી ઋષિનું આખ્યાન જે છે એ આખ્યાન ગીત ગાતો ગાતો જે છે નદી કિનારે હું એમ કે ફરતો, અને નદી જે છે એ મારું માર્કંડી ઋષિનું આખ્યાન જે છે, ગીત જે છે, શ્લોક જે છે એ પોતે એમ કે સાંભળતી. તો તે વખતે મને આનંદ કેટલો થતો હશે કે નદી જે છે મારું ગીત એમ કે સાંભળે છે. મૃકુંજુ ઋષિને સંતાન ન હતો, એણે તપશ્ચર્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવ વરદાનમાં વિકલ્પ મૂક્યો, કાં 16 વર્ષ જીવનાર સદગુણી બાળક, કાં 100 વર્ષ જીવનાર મૂઢ બાળક તમે પસંદ કરો. હવે બેમાંથી કયો વર પસંદ કરવો એ ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું. સદગુણી બાળક ફક્ત 16 જ વર્ષ ભલે જીવે, એ જ કુલો ધારક થશે એમ ગણી બંને જણાએ એ જ માગી લીધો. માર્કંડેય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપને વદન મિલન થતા જાય, આખરે 16 વર્ષ પૂરા થયા. તો શબ્દો છે વિકલ્પ, એટલે કે આપેલી બે વસ્તુ જે છે, આપેલી બે વસ્તુ કે વિધાનમાંથી કોઈ એકને પસંદ કરવાની છૂટ, એટલે કે વિકલ્પ, એટલે કે ઓપ્શન એમ. તે પછી મૃકુંડુ એટલે કે માર્કંડેય ઋષિના પિતા અને ધાતા ઋષિના પુત્ર, એટલે કે મૃકુંડુ. સદગુણી એટલે કે સંસ્કારી, મૂઢ એટલે કે મૂર્ખ, મંદ બુદ્ધિનું. તે પછી કુલોદ્ધારક એટલે કે કુળનો ઉદ્ધાર કરનાર, ઉંમરમાં ખીલતો જાય એટલે કે મોટો થતો જાય. મ્લાન એટલે કે ઉદાસ, નિસ્તેજ. તો આપણે લેખક કહે છે કે માર્કંડેય ઋષિ જે છે એના ટૂંકમાં આખ્યાન ગાતો ગાતો નદી કિનારે એમ કે ચાલ્યો જતો. અને માર્કંડેય ઋષિએ તો કહેવાય ને કે જે યમરાજા જે છે એને એમ કે જીવ લેવા માટે એમ કે આવ્યા હતા, ત્યારે માર્કંડેય ઋષિએ શંકર ભગવાનની પૂજા અર્ચનાથી કે શંકર ભગવાનની ભક્તિથી અને યમરાજને પણ પાછા જે છે એમ કે ધકેલી દીધા હતા. યમરાજને પણ પાછું એમ કે ફરવું પડ્યું હતું. આવા માર્કંડેય ઋષિનું આખ્યાન ગાતા ગાતા નદી કિનારે એમ કે ચાલ્યો જતો. તે પછી એ લેખક માર્કંડેય ઋષિ કોણ હતા એનું એમ કે વર્ણન કરતા કહે છે કે મૃકુંજુ ઋષિ જે છે એ મૃકુંજુ ઋષિ માર્કંડેય ઋષિના એમ કે પિતા હતા અને ધાતા ઋષિના એમ કે પુત્ર હતા. તો પછી એનું ઉદાહરણ આપતા લેખક કહે છે કે મૃકુંજુ ઋષિને એક પણ સંતાન ન હતું, દીકરો કે દીકરી જે છે પણ સંતાન ન હતું, એટલા માટે બંને પતિ પત્ની જે છે ખૂબ જ ચિંતાતુર રહેતા કે અરે અમારે એમ કે સંતાન તો છે નહીં, તો એમ કે શું કરશું. એટલા માટે મૃકુંજુ ઋષિ જે છે એ મૃકુંજુ ઋષિએ શંકર ભગવાનની તપશ્ચર્યા કરી, ખૂબ જ એમ કે આકરું એમ કે તપ કર્યું, અને તપ કરતાની સાથે જ શંકર ભગવાન જે છે એમ કે પ્રસન્ન થાય છે. તે પછી શંકર ભગવાનને એમ કે કીધું કે માગ, તારે જે વરદાન એમ કે જોતું હોય તે એમ કે માગ. અને ત્યારે મૃકુંજુ ઋષિ જે છે એ વરદાનમાં પોતે સંતાન માગે છે કે ઈશ્વર પરમાત્મા મારે એમ કે શેર માટીની ખોટ છે, તો મને તમે એમ કે પુત્ર આપો. ત્યારે શંકર ભગવાન જે છે એ વરદાનમાં એમ કે વિકલ્પ મૂકે છે, કારણ કે નસીબમાં ભાગ્યમાં જે પુત્ર તો એમ કે હતો નહીં, છતાં પણ એને વરદાન માગવાનું કીધું તો સ્વાભાવિક છે કે વરદાન માગવાનું કીધું તો વરદાન આપવું પડે. એટલે મૃકુંજુ ઋષિએ જ્યારે સંતાનની માગણી કરી ત્યારે શંકર ભગવાન જે છે પ્રસન્ન થઈ અને એને વરદાનમાં બે ઓપ્શન, બે વિકલ્પ એમ કે આપે છે. અને એ વિકલ્પ આપ્યો કે જો તારે એમ કે નસીબમાં સંતાન તો છે નહીં, છતાં પણ તને એમ કે પુત્ર આપું તો બે ઓપ્શન જે છે એમાંથી તારે કોઈ એક પસંદ કરવાનું છે. અને બે ઓપ્શન એ હતા કે કાં તને 16 વર્ષ પુત્ર આપું પણ કાં એ 16 વર્ષ જીવે એવો સદગુણી, સંસ્કારી જે છે, બુદ્ધિમાન જે છે એવું બાળક, એવો પુત્ર આપું, અને કાં 100 વર્ષ જીવે એવો મૂર્ખ, મંદ બુદ્ધિ જે છે એ બાળક આપવું. આ બેમાંથી તમારે કયો વિકલ્પ જે છે એ જોઈએ છે, બેમાંથી એક વિકલ્પ તમે પસંદ કરો. એટલે શંકર ભગવાને કીધું ને
કે કાં ટૂંકમાં તમને માત્ર 16 જ વર્ષનું અલ્પ આયુષ્ય જીવે અને અવસાન પામે, 16 જ વર્ષ જીવે છતાં પણ એવો સદગુણી જે છે, સંસ્કારી જે છે, વિદ્વાન જે છે, ગુણવાન જે છે એવો પુત્ર આપું. જો તમારે સંસ્કારી ગુણવાન કદાચ પુત્ર જોતો હોય તો માત્ર એનું આયુષ્ય 16 જ વર્ષ હશે. 16 વર્ષ પછી એ મૃત્યુ પામશે. અને કદાચ જો તમારે 100 વર્ષ લાંબુ આયુષ્ય જીવે એવું કદાચ પુત્ર જોતો હોય તે પોતે મૂઢ હશે, મૂર્ખ હશે, મંદબુદ્ધિનો હશે. આ બેમાંથી તમારે કયો પુત્ર જોઈએ છે? બેમાંથી એક વરદાન જે છે, એક વિકલ્પ જે છે તમે પસંદ કરો. હવે આ બેમાંથી કયો વર એટલે કે વરદાન પસંદ કરો, કયો વિકલ્પ પસંદ કરો? અને મૃત્યુંજય ઋષિ જે છે એકદમ મૂંઝાઈ જાય, કરે રે હવે શું કરવું? જો સદગુણી ગુણવાન કદાચ બાળક લઈશ તો માત્ર 16 જ વર્ષ જીવશે, અમારા જીવતા જ ફરી પાછા અમે નિસંતાન થઈ જશું, ફરી મને દુઃખી થવું પડશે. અને કદાચ 100 વર્ષ જીવ્યો પુત્ર હશે તો પોતે મંદબુદ્ધિનો હશે તો એમાં દુઃખી થવું પડશે. એટલે મૃત્યુંજય ઋષિ જે છે એ પોતાની પત્નીને એ પૂછે છે કે ભગવાને આવું કીધું છે, આપણે કયો પુત્ર જોઈએ છીએ? ત્યારે એમની પત્ની જે છે કહે છે કે સદગુણી બાળક ફક્ત 16 જ વર્ષ ભલે જીવે એ કુલધારક થશે. આપણે તમે માત્ર સંસ્કારી જે છે, ગુણવાન જે છે એ માત્ર 16 વર્ષ જ ભલે પુત્ર જે છે જે માત્ર 16 વર્ષનું આયુષ્ય ભોગવે જીવશે એવો તમે સંસ્કારી કુળવાન પુત્ર જે છે એની તમે એમ કે માંગણી કરો. ભલે એનું 16 જ વર્ષનું આયુષ્ય હોય પણ છતાંય સંસ્કારી જે છે, કુળવાન છે તો ખરેખર એ જે પુત્ર આપણા કુળનો ઉદ્ધાર કરશે, આપણા પૂર્વજોનો જે છે એમ કે ઉદ્ધાર કરશે. અને આમ પોતાની પત્નીના કહેવાથી માત્ર સંસ્કારી ગુણવાન 16 વર્ષનું આયુષ્ય ભોગવનાર એવા પુત્રની પોતે એમ કે માંગણી કરે છે. અને એમ કરતાં ભગવાને જે છે તથાસ્તુ કીધું અને માત્ર બાળકનો જન્મ થાય છે. પછી તો જેમ અને મૃત્યુંજય ઋષિના પત્ની એકદમ ખુશ થઈ જાય છે. પછી તો માર્કંડેય ઋષિ જેમ જેમ ટૂંકમાં ઉંમરમાં વધતો જાય, જેમ જેમ ઉંમરમાં મોટો થતો જાય, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 7, 8, 10 જેમ જેમ ઉંમરમાં મોટો થતો જાય છે તેમ તેમ એના માતા પિતાના જે ચહેરા પર જે ઉદાસીનતા જે છે, નિસ્તેજ જે છે, દુઃખ જે છે એકદમ ટૂંકમાં એમ કે છવાતું જાય. કારણ કે ખબર હતી કે માત્ર 16 જ વર્ષ જે છે એમ કે જીવવાનો છે. 10 વર્ષનું થયું માત્ર ટૂંકમાં તો કે 6 વર્ષ જીવશે, 11 વર્ષ થયા એ માત્ર 5 વર્ષ, 4 વર્ષ, 3 વર્ષ જેમ જેમ એની ઉંમર વધતી જતી હતી તેમ તેમ માતા પિતાના ચહેરા પર ઉદાસીનતા જે છે, નિરાશા, હતાશા એકદમ જોવા મળતી હતી. એમ કરતાં કરતાં જ 16 વર્ષ પૂરા થઈ જાય. 16 વર્ષ પૂરા થતાની સાથે જ ખબર હતી કે હમણાં જે છે એ પુત્ર જે છે એ મૃત્યુ પામશે. યુવાન માર્કંડેય પૂજામાં બેઠો છે. યમરાજ પોતાના પાડા પર બેસીને આવ્યા પણ શિવલિંગની ભેટી પડેલા યુવાન સાધુને અડકવાની એમની હિંમત કેમ ચાલે? હાના કરતાં આખરે 5 ફેંક્યો તે લિંગમાંથી ત્રિશૂળધારી શિવજી પ્રગટ થયા અને ધૃષ્ટતા માટે યમરાજને સાંભળવું પડ્યું. મૃત્યુંજય મહાદેવના દર્શન થયા પછી માર્કંડેય મૃત્યુની બીક ક્યાંથી રહે? એની આયુધારા હજી વહે છે. કોલેજમાં ભણતો ત્યારે પરીક્ષા પછી મારી ભાઈબીજ થતી. લણણીના દિવસો હોય, 2 દિવસ મારે ખેતરમાં જ ગાળવાના હોય ત્યારે માર્કંડેય મને સક્કરિયા પણ આપતી અને અમૃત જેવું પાણી પણ પાતી. રાત્રે એ ટાઢથી ધ્રુજે છે કે શું એ જોવા હું જાઉં ત્યારે પોતાના અરીસામાં મને એ મૃગ નક્ષત્ર બતાવતી. આજે પણ જ્યારે ગામડે જાઉં છું ત્યારે માર્કંડેયને મળવા વગર રહેતો નથી. પણ હવે પહેલાંની પેઠે મારી સાથે ગેલ કરતી નથી. જરાક સ્મિત કરી મૌન જ ધારણ કરે છે. એના સુકુમાર વદન પર પહેલાંનું લાવણ્ય નથી જોઈ શકતો પણ એના સ્નેહની ગંભીરતા વધી છે. તો શબ્દ છે પાસ એટલે કે ગાળીઓ, ફાંસો. ત્રિશૂળધાર એટલે કે ત્રિશૂળને ધારણ કરનાર. મૃત્યુના દેવ કે જેમણે મૃત્યુને વિજયી બનાવ્યું છે તે એટલે કે મૃત્યુંજય અથવા તો મૃત્યુના દેવ એટલે કે યમરાજ. ધૃષ્ટતા એટલે કે હિંમત, નફટાઈ. આયુધારા એટલે કે આયુષ્ય, આવરદા. લણણી એટલે કે પાક લણવાની મોસમ. સુકુમાર એટલે કે કોમળ, વદન એટલે કે ચહેરો, લાવણી એટલે સૌંદર્ય. એટલે એમ કરતાં કરતાં માર્કંડેય ઋષિ જે છે એ 16 વર્ષના થઈ જાય. જ્યારે એનો મૃત્યુનો સમય એમ કે નજીક આવે છે ત્યારે ખબર હતી કે હમણાં જ થોડીક ક્ષણમાં જે છે મારું મૃત્યુ નજીક છે, યમરાજા મને એમ કે લઈ જશે. એટલે યુવાન માર્કંડેય એ શંકર ભગવાનની પૂજા કરવા માટે પોતે એમ કે બેસી જાય. ત્યારે શિવલિંગની સામે જ પોતે એમ કે પૂજા કરતા હોય છે ત્યારે યમરાજા પાડા ઉપર બેસી અને માર્કંડેયને એમ કે લેવા માટે એમ કે આવે છે. પણ માર્કંડેય ઋષિ જે છે એ તો શિવલિંગને ભેટીને બથ ભરીને
એ પોતે કહેવાય ને એકદમ પોતે એમ કે બથ ભરી પોતે એકદમ ભેટી પડ્યા હતા. ત્યારે આ જ યુવાન સાધુને, કારણ કે શિવલિંગને પોતે ભેટી પડ્યા હતા, પૂજા કરતા હતા, ત્યારે યમરાજને તો કહેવાય ને કે પહેલાં માર્કંડેયને લેવાની એમ કે હિંમત ન થઈ, કારણ કે તો શિવલિંગને એમ કે અડીને એમ કે ભેટી પડ્યા હતા, તો મારે એમ કે ખેંચવો કઈ રીતે, એને એમ કે લઈ કેવી રીતના લેવો. એટલે ઘણું બધું કહે છે કે ચાલ માર્કંડેય તું એમ કે આવતો રહે, પણ પોતે ના પાડે છે. ત્યારે ખરેખર યમરાજા જે છે એ શિવલિંગની તો એમ કે અડે નહીં, એટલા માટે એની પાસે જે પેલો ગાડીઓ હતો, દોરડો જે છે એ ગાડીઓ બનાવી અને પેલા માર્કંડેય ઉપર પોતે એમ કે ફેંકે છે, અને ફેંકતાની સાથે જ એ શિવલિંગની ભેટી પડ્યા હતા, શિવલિંગની ફરતે બાજુ ગાડીઓ એમ કે આવી જાય છે. તરત પેલી લિંગમાંથી ત્રિશૂળ ધારણ કરેલા શંકર ભગવાન જે છે એમ કે પ્રસન્ન થાય છે. અને તે પછી પેલો બાળક જે છે એ પોતે શિવલિંગની ભેટીને પોતે એમ કે પૂજા કરતો હતો, છતાં પણ જે છે પેલા યમરાજે એમ કે જીવ લેવા માટે જે હિંમત દાખવી, એટલા માટે યમરાજને પણ ઘણું બધું શંકર ભગવાન એમ કે સાંભળવું પડ્યું. શંકર ભગવાન જે છે યમરાજ ઉપર ઘણા બધા એમ કે ગુસ્સે થઈ ગયા, નારાજ થઈ ગયા. અને આમ મૃત્યુંજય મહાદેવના એટલે જેને મૃત્યુને પણ ટૂંકમાં કહે ને કે જીતી લીધું છે એવા શંકર ભગવાનના દર્શન થતાં તો પછી માર્કંડેય એટલે કે સાક્ષાત દર્શન શંકર ભગવાન જે છે એમ કે પ્રસન્ન થયા. પછી માર્કંડેયને કોઈ પણ પ્રકારની એમ કે બીક એમ કે ન રહે. અને હજી પણ એની એવું કહેવાય છે કે હજી પણ એની આયુધારા જે છે આયુષ્ય જે છે હજી પણ એમ કે વધી રહ્યું છે. એટલે આ રીતે પેલા લિંગમાંથી શંકર ભગવાન પ્રસન્ન થાય છે, અને તે પછીને કહેવાય ને કે ખૂબ જ આયુષ્ય જે છે એકદમ પોતે એમ કે વધી જાય છે. અને પછી યમરાજ જે છે એ પેલા માર્કંડેયનો જીવ લીધા વિના જ એ પોતે એમ કે પાછા ફરે. આમ શંકર ભગવાનના આશીર્વાદથી પેલું માર્કંડેય ઋષિ જે છે એનું ટૂંકમાં જીવન જે છે એમ કે બચી જાય છે. પછી તેનું ટૂંકમાં ઘણું બધું આયુષ્ય જે છે આવરદા જે છે એમ કે લાંબી થઈ જાય છે. એટલે કે આ રીતે આવી જ રીતે હું પણ માર્કંડેય ઋષિનું આખ્યાન સાંભળતા ગીત ગાતો એ નદી કિનારે એમ કે ચાલ્યો કરતો. પછી લેખક કહે છે જ્યારે એમ કે કોલેજમાં ભણતો ત્યારે એમ કે પરીક્ષા લેવાતી, અને પરીક્ષા પછી જ્યારે એમ કે પરીક્ષા પૂરી થઈ જાય તો પરીક્ષા પછી અમારી ભાઈબીજ જે છે ભાઈબીજ થતી. લેખક કહે છે કારણ કે નદીને જે છે પોતે માતા ન માનતા, પણ પોતે કહે ને કે મારી સખી જે છે નાની એમ કે બેન માનતો, એટલે કોલેજમાં ભણતો, અને કોલેજમાં પરીક્ષા પછી મારી ભાઈબીજ જે છે એ ભાઈબીજ એમ કે થતી. જેણે ખેતરમાં કાંઈ પણ પાક છે અનાજ જે છે એમ કે વાવ્યું હોય, અને અનાજ એમ કે લણવાનો, એના ડુંડા એમ કે કાપવાનો એમ કે સમય થાય, ત્યારે બબ્બે વખત જે છે કોઈ પશુ પક્ષી પ્રાણીઓ જે છે ઘાસ કે પેલો અનાજ પાક જે છે એમ કે ખાઈ ન જાય, એટલે મારે બબ્બે દિવસ જે છે એ રાતના સમયે કે દિવસના સમયે ખેતરમાં એમ કે રોકાવાનું હોય. ત્યારે એ જે માર્કંડેય નદી જે છે મને કહે ને સરસ મજાના સકરિયા પણ એમ કે ખાવા માટે આપતી, અને સરસ મજાનું મીઠું અમૃત જેવું પાણી જે છે પાણી પણ મને એમ કે ભાતી. એટલે જેમ કે ખેતરમાં રોકાવાનું હોય, કદાચ ટિફિન ન લઈ હોય તો નદી કિનારાની જે સકરિયા જે છે એ સકરિયા એમ કે ખાતો, નદીનું પાણી પી એકદમ તૃપ્ત જે છે એ થઈ જતો હતો. પછી કીધું જેમ કે રાત્રે એ પોતે એમ કે મને એવું લાગતું કદાચ રાતને કદાચ સમયે નદી કદાચ ચારથી ધ્રુજતી હશે, ઠંડી એમ કે લાગતી હશે કે નહીં લાગતી હોય, જ્યારે એમ કે જોવા માટે એમ કે નીકળતો ત્યારે જાણે કે પોતાના અરીસામાં મને મૃગ નક્ષત્ર બતાવતી, કારણ કે રાતનો સમય હોય, ગાઢ અંધકાર હોય ને આકાશમાં સોળે કળાએ ચંદ્ર જે છે ચંદ્ર એમ કે ખીલેલો હોય, અને તે લેખક કહે છે કે એ નદીની ટાઈટ તો નહીં લાગતી હોય ને, હું જોતો ખરો. જ્યારે એમ કે નદી કિનારે એમ કે જતો તે જ નદીના પાણીમાં સૂર્યનું જે પ્રતિબિંબ જે છે પડછાયો જે છે એ પડછાયો પડતો, તે લેખક કહે છે કે ત્યારે જાણે કે પાણીમાં પેલું મૃગ નક્ષત્ર જે છે એ પણ મને એમ કે જોવા મળતું હતું. એટલે જાણે કે મને પોતાના પાણીરૂપી અરીસામાં જાણે કે નક્ષત્ર બતાવતી હોય એવું મને એમ કે લાગતું. પછી લેખક એટલે કે એમ કરતાં જ એ પોતે ખેતરે રહી અને રાતના સમયે પણ એમ કે મળતા. પછી લેખક કહે છે કે આજે એટલે ઘણા બધા વર્ષો પછી મોટા થઈ ગયા પછી લેખક કહે છે કે આજે પણ હું જ્યારે પણ મારા ગામ સતારા ગામ એમ કે મારા ગામમાં એમ કે જાઉં છું ત્યારે માર્કંડેય નદીને મળવા ચોક્કસ જાઉં છું. માર્કંડેય નદીને મળ્યા વગર હું એમ કે રહી શકતો નથી. પણ ઘણો બધો સમય વીતી ગયો છે, ઘણા બધા એમ કે મોટા થઈ ગયા છે. એટલે લેખક કહે છે પણ હવે એ નદી પહેલાંની પેઠે એટલે કે પહેલાંની જેમ મારી સાથે આનંદ જે છે મજાક મસ્તી નથી કરતી. પહેલાં જ્યારે હું એમ કે ગીત ગાતો એ પોતે સાંભળતી, એક ગીત ગાતી હું સાંભળતો, પહેલાં જો એમ કે મજા આનંદ એમ કે નથી કરતી, બસ જરાક માત્ર સ્મિત કરી માત્ર પોતે મૌન થઈ જાય છે, ચૂપ થઈ જાય છે. પણ છતાં એકદમ કોમળ એના ચહેરા પર પહેલાં જે સૌંદર્ય જે છે સૌંદર્ય પણ હવે એમ કે જોઈ શકતો નથી, પણ એના સ્નેહની ગંભીરતા વધી છે. એટલે કે પહેલાં જ્યારે હું નાનો હતો ત્યારે પગ બોળતો તો ખડખડ એમ કે અવાજ એમ કે આવતો, સરસ મજાનું પાણી જે છે એમ કે વહેતું હોય, પણ હવે પહેલાં જેવું નદીમાં પાણી પણ હવે એમ કે વહેતું નથી, માત્ર બસ એકદમ ગંભીરતા જે છે
માત્ર એકદમ શાંત ચિત્તે પોતે ચાલી જતી હોય, ખડખડ અવાજ પણ પહેલાં જેવું એમ કે આવતો નથી. એટલે આ રીતે આપણે લેખક જે છે એ નદીની સાથે પોતાનો નાનપણનો દિવસો જે છે પોતે એમ કે યાદ કરે છે અને એકદમ પોતે ભાવુક એમ કે બની જાય છે. એટલે આ રીતે આપણે લેખક કે નદીને પોતાની સખી જે છે, સાહેલી જે છે માની અને નદીનું પોતે બહુમાન જે છે એ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પાઠ જે છે એ સરસ રીતે એમ કે સમજાઈ ગયો હશે. હવે ફરી પાછા આગળના વિડીયો લેક્ચરમાં આપણે કોઈ ફરી પાછા નવા જ ટોપિક સાથે ફરી પાછા મળશું. અસ્તુ.